નમો હરિયંતાણમ નમાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ડરના એક સામ્રાજ્યને વેદ વિખેર કરવા માટે, જે સામ્રાજ્યની અંદરમાં આપણે ઘણું બધું ગુમાવ્યું, ઘણી બધી તક આપણા હાથમાં આવી અને ચાલી ગઈ, ઘણી બધી એવી પ્રવૃત્તિઓ જે આપણી આત્મકલ્યાણકારી હતી, કે આપણા જીવનની જરૂરી હતી, કે જે આપણા જીવનના વિકાસ અને ઉત્થાન માટેની હતી. એક નવું સાહસ, એક નવો આરંભ, એક નવું સ્ટાર્ટઅપ, જેને આપણે ડરના કારણે બધું છોડી દીધું. મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, મારું આમાં કામ જ નહીં, મેં પહેલાં ક્યારેય કર્યું જ નથી કર્યું. સ્કૂલમાં ગયા તો પહેલી વાર ગયેલા, કદાચ બજારમાં પણ ગયા, ઓફિસ કરીને બિઝનેસ કરવા કે જોબ કરવા ત્યારે પણ પહેલી વાર ગયા હતા. યાદ કરો, જન્મ્યા પછી આ બધા કામ આપણે જીવનમાં કેટલા બધા પહેલી વાર કર્યા છે. એ બધા કાર્યો જો આપણાથી થઈ શક્યા તો પછી આ કાર્ય કેમ ન થાય? આજે ઘણા કહે છે ને મેં ક્યારે ઉપધાન કર્યા જ નથી, એમાં વળી પાછા ગરમીમાં ઉપધાન કેવી રીતે કરવાના? તો કેવી રીતે કરવાના? હિંમત કરો એટલે બધું જ થઈ શકે છે. પણ આ બધી વાતોને એકદમ વિસ્તારથી સમજાવતું આ કથાનક બસ હવે પૂરા થવાના આરા ઉપર છે. બહુ દિવસ બાકી નથી બચ્યા. આજે 105મા નંબરનું પ્રવચન, કદાચ બહુ તો 108 કે 110થી તો વધારે પ્રવચન નહીં થાય. ત્યાર પછી નવો ગ્રંથ તો શરૂ કરીશું, સંવેગ રંગશાલા. એ ગ્રંથ શરૂ કરવાની ભાવના છે, પણ વચમાં ઉપધાન તપનું પણ આયોજન છે. એટલે ઉપધાન તપમાં તો એટલી બધી વ્યસ્તતા રહેવાની, આખા દિવસમાં નહીં તો 3 થી 4 કલાકના પ્રવચનો રહેવાના. કોશિશ કરીશ કે ઓડિયો પ્રવચન થાય. કદાચ ન થાય તો જે લોકો નવા જોડાયા છે એને ખબર નથી કે જૂના પ્રવચનો જે પહેલાં થયા છે 6-7 વર્ષ પહેલાંના, તરંગવતી ચરિત્ર, ગૌતમ પૃચ્છાના પ્રવચન, એ બધા કદાચ રિકાસ્ટ થશે, રીટેલિકાસ્ટ થશે. સમય મળશે તો કરી લઈશ. આ સંવેગ રંગશાલા પણ ગ્રંથ અદ્ભુત છે. અંતિમ આરાધનાનો અમૃત કુંભ એ ટાઇટલ હેઠળ આપણે આ પ્રવચન શરૂ થશે. પરંતુ એની પહેલાં આ ગ્રંથ પૂરો થવાની આરામાં છે. પણ એટલું નક્કી કરી દેવું કે ધર્મ સાધના કે જીવનના વિકાસ કરવાના કેટલાક પરિવારો જ્યારે આવે ત્યારે એમાં મારે પીછેહટ નથી કરવી, પાછી પાની નથી કરવી. એની અંદરમાં ગભરાઈને એ કાર્યને મૂકી નથી દેવું, અધૂરું કરવું જ છે. શું થશે? બહુ તો ગરમીની અંદરમાં શું થવાનું? 40 દિવસ ઊંઘ નહીં આવે, ઘણું સૂતા અને ઘણું સૂવાનું છે. આત્મકલ્યાણકારી કરનારી સાધનામાં તો આવા બધા તકલીફોનો વિઘ્નો આવવાના. એમાં આદર્શ તરીકે આપણને ભગવાન મહાવીર પણ દેખાય છે કે કેવી આફતોની વણઝારમાં ભગવાને આ આરાધના કરી બતાવી. એટલે ભયથી ભયભીત થયા વગર જેટલા પણ આ ભડવીર વ્યક્તિઓ અહીંયા જે જોયા, એ લોકો જે રીતે આગળ વધ્યા, આપણે એ રીતે જ આગળ વધવું છે. આખો ગ્રંથ ચાલે છે હરિવિક્રમ ચરિત્રનો. એમાં જય નામના કેવળજ્ઞાની મુનિવર, હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી, એને આખી આ કથા બતાવે છે સુરસેન રાજા અને વીરસેન રાજાની. અને એ વીરસેનની કથા જાણતા અકલંક અને અમલ નામના મુનિવર વીરસેન રાજાને એનો પૂર્વભવ બતાવે છે. જ્યારે એને પૂછ્યું કે મારા જીવનની અંદરમાં સુખ દુઃખ ચરમસીમાના મળ્યા, મારા જીવનમાં તકલીફો પાર વગરની આવી, તો સંપત્તિ પણ જીવનમાં એટલી જ મળી છે, તો આ બધું શેના કારણે મળ્યું? એક જ જીવનમાં સુખ અને દુઃખ, આ બંનેના અનુભવો મને જીવનમાં કેવી રીતે થયા? અને એની આખી આ વાત બતાવે છે. એ વાત કરતા એ લોકોનો અત્યારે આ છઠ્ઠા ભવની અંદરમાં ઇન્દ્રદત્ત અને મહેન્દ્ર લક્ષ્મી બન્યા છે. પતિ પત્ની બન્યા, સંસાર ભોગવ્યો, વર્ષોના વર્ષો પસાર થયા. ગુરુ ભગવંત આવ્યા, રવિચંદ્ર સુરીશ્વરજી, અમને એમની પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે. એક રાજર્ષિ હતા, કમ્મેસુરા ધમ્મેસુરા. સંસાર પણ ભોગવી જાણ્યો
અહીંયા ઘોર તપસ્યા જેના માટે નીકળ્યા છીએ, હવે એમાં પાછી પાની કરીને જોવું નથી. જો સંસારમાં જે કરતા હતા એ જ અહીંયા કરવું છે તો પછી સંયમ જીવન લેવાનો મતલબ પણ શું રહ્યો? એટલે સંસારની અંદરમાં રહીને જે નતા કરી શકતા એ કરવા માટે જ્યારે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે તો બસ હવે તો એ કરવું જ છે અને એ જ કરવું છે અને એ કરી બતાવવું છે. આવા ભીષ્મ સંકલ્પ સાથે બંને રાજા અને રાણી નિસ્પૃહ બનીને એ ભૂલી ગયા કે જૂના સમયમાં અમે રાજા હતા, એ ભૂલી ગયા કે હું જૂના સમયની અંદરમાં રાણી હતી, એ ભૂલી ગયા કે અમારી પાસે મોટું રાજ્ય હતું, સિંહાસન હતા, તખ્તા હતા, લોકો સલામી કરતા હતા. અહીંયા એ બધું જ ભૂલી એક સામાન્ય મુનિવર બની, એક રાજા અવસ્થામાં હતા અને સામાન્ય મુનિવર બની અને આરાધનામાં અગ્રેસર બનતા ગયા. ઘોર તપસ્યા, નિર્મલ સંયમ જીવનનું પાલન, આત્મવિકાસ એટલો સુંદર કરી બતાવ્યો કે બંને જણા કાર કરીને, સાધુ જીવનમાંથી કાર કરીને, આયુષ્ય પરિપૂર્ણ કરીને 12મા દેવલોકની અંદરમાં ઇન્દ્રદત્ત અને આ મહેન્દ્ર લક્ષ્મી બંને જણા મિત્ર દેવ તરીકે ત્યાં ઉત્પન્ન થયા. બંને જણા ત્યાં ઉત્પન્ન થયા અને સરસ મજાની દેવલોકના ભવની અંદરમાં જે પણ કરવાનું હતું તે બધું જ કર્યું છે. 22 સાગરોપમનું આયુષ્ય છે, સુંદર મજાના દેવલોકનો ભવ. હવે આ બધાના જીવનની અંદરમાં જોવા જેવી બાબત અને ખાસિયત એ છે કે આટલા ભવો જે થયા, હવે આઠમો ભવ પણ જે વીરસેન રાજા તરીકે થયો, આ 8 ભવની અંદરમાં બંને જણા ધર્માત્મા એક પણ દિવસ નીચે નથી ઉતર્યા, ઉપરના દેવલોકમાં અને મનુષ્ય તરીકે જન્મ્યા ત્યાં પણ ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. શ્રેષ્ઠી પુત્ર અથવા તો રાજપુત્ર, એમાં પણ વિશિષ્ટ કક્ષાના રાજપુત્ર, એમાં પણ અસામાન્ય વ્યક્તિ, એમાં પણ અસાધારણ વ્યક્તિત્વ, એમાં પણ બિલકુલ તેજ પ્રભાવ અલગ, એમાં પણ બધા કરતાં બિલકુલ હટકે. આજે પણ સમાજની અંદરમાં એવી કેટલીક વ્યક્તિઓ આપણે જોવા માટે મળે, પૈસાથી, રૂપ રંગ રૂવાબથી એનો એક ઠસ્સો જ અલગ હોય, એનો એક પ્રભાવ જ અલગ પડી જાય. એ માણસ સામાન્ય વસ્ત્રો પહેરે ને તો પણ આપણને કંઈક વિશિષ્ટ દેખાય. તો આવું જે બન્યું છે ને એ વિશિષ્ટ પુણ્યનો ઉદય છે. અને જોવા જેવીની બાબત એ છે કે દેવલોકમાં રહ્યા ત્યાં પણ પુણ્ય ખતમ નથી થયું, મનુષ્ય ભવની અંદરમાં રાજા બન્યા, શ્રીમંત શ્રેષ્ઠી બન્યા, કોટિયાધિપતિ પરિવારોના ત્યાં જન્મ થયો તો પણ પુણ્ય ખતમ નથી થયું. કેમ? કારણ કે જેટલું પુણ્ય ભોગવ્યું છે એટલું પુણ્ય જીવનમાં નવું બાંધી લીધું છે. આ કથા મને તમને જીવનમાં વારંવાર ચેતવે છે કે આ ભવની અંદરમાં ઉત્કૃષ્ટ કક્ષાનો વૈભવ મળ્યો હોય, શ્રીમંત પરિવારમાં જન્મ મળ્યો હોય, અતિ રીચ ફેમિલીમાં જન્મ્યા હોય, તમને કદાચ કુદરતે ફિગર બહુ સુંદર આપ્યું હોય, એકદમ સુંદર, એકદમ બ્યુટીફુલ, એકદમ હેન્ડસમ, આમ જોતાની સાથે કોકના મોઢામાંથી આ અને વાહ શબ્દ નીકળી જાય. આવું તમને જે પણ કાંઈ મળ્યું હોય, વસ્ત્ર, વૈભવ, સત્તા, રૂપ, રૂવાબ, રૂપિયો, એવું જે પણ કાંઈ મળ્યું હોય, હવે આ ભવની અંદરમાં મળ્યું છે પુણ્યના ઉદયના કારણે. જે બધાને ભોગવીશું ને, જેમ જેમ વાપરશો એટલે એ બધું પુણ્ય ક્ષય થતો જવાનું. પણ પુણ્યના ક્ષયની સાથે, પુણ્યના ઉદયની સાથે પુણ્યનો બંધ પણ ચાલુ રાખવાનો. એટલે કેવું છે, મોબાઈલ છે, તમે એને પાવર બેંકની સાથે જોડી રાખ્યો હોય ને તો શું થાય? પાવર બેંકની સાથે મોબાઈલને જોડી રાખ્યો હોય, આ બાજુ મોબાઈલ વપરાતો પણ જાય છે અને પાવર બેંકના કારણે મોબાઈલની અંદરમાં નવું રિચાર્જ પણ થતું જાય છે. એટલે જેટલો વપરાયો એટલો રિચાર્જ થયો, જેટલો રિચાર્જ થયો એટલો વપરાતો ગયો, એટલે પુણ્ય ઓછું ન થયું. હમણાં આ લોકોને તો કેવું છે, ઉલટાનું ઉત્તરોત્તર પુણ્ય વધતું ચાલ્યું છે. કેટલાક લોકોના ભવ એવા હોય છે, એક ભવની અંદરમાં જબરજસ્ત બની જાય અને એ ભવની અંદરમાં નવું પુણ્યતા બાંધ્યું અને એ જ પુણ્યને વાપરતા ગયા એટલે એ પુણ્ય એ ભવમાં બધું ખતમ થઈ ગયું. ખેલ ખતમ અને પૈસા હજમ, બસ એના જેવી વાત છે. જ્યારે આ લોકોના જીવનમાં જોવા માટે મળે છે કે નવું પુણ્ય ચિકાર બાંધતા જ ગયા, ઉત્તરોત્તર બાંધતા ગયા. આ કથા આપણને જીવનનો સાર સમજાવે છે કે પુણ્યના ઉદયથી મળેલી ભૌતિક સામગ્રીઓ, ભોગ સુખની વસ્તુઓ, ભોજનની વસ્તુઓ, વસ્ત્ર, સંસાધન, મકાન ઇત્યાદિ જે પણ વસ્તુઓ, જેટલા પણ ગેજેટ્સ, જેટલી પણ ઉત્તમ ચીજો, બ્રાન્ડેડમાં બ્રાન્ડેડ લેવાનું મન થાય, ઉત્તમમાં ઉત્તમ લેવાનું મન થાય, અલ્ટ્રા મોડર્ન લેવાનું મન થાય, પણ એની સામે એટલું પુણ્ય તમે સામે બાંધી દો, બસ પછી આવનારા ભવમાં આપણને તકલીફ નહીં પડે. પછી કેવું થાય છે કે આ ભવની અંદરમાં બધું જ ભોગવી લીધું. એટલા માટે તમને ખબર છે, ચક્રવર્તી છે, જો દીક્ષા ન લે અને ચક્રવર્તીપણામાં એટલે સંસારીપણામાં મરે
તો 6 ખંડને ભોગવવાની અંદરમાં એટલું બધું પુણ્ય ખતમ કર્યું છે કે અવશ્યમેવ ચક્રવર્તી મરીને છઠ્ઠી નરકમાં જ જાય, કમ્પલસરી. કરોડો વર્ષ સુધી, લાખો વર્ષો સુધી જેને 1,92,000 સ્ત્રીઓ સાથે વિષય સુખ માણ્યું, 32 લાખ દેશનો અધિપતિ, 6 ખંડનું સામ્રાજ્ય, 9 નિધાન, 14 રત્નો, અપાર સમૃદ્ધિ, કોઈ હિસાબ નથી એવી સમૃદ્ધિ જેની પાસે છે. એટલે આ ભાવમાં બધું જ પુણ્ય ખતમ કરી નાખ્યું. હવે આનાથી તો ઉત્કૃષ્ટ વૈભવ કોનો હોઈ શકે? પણ જો એને નવું પુણ્ય ન બાંધ્યું, નવા પુણ્યનો જો બંધ ન કર્યો અને ખાલી પુણ્ય ભોગવે જ ગયા, જે મોબાઈલમાં નવું રિચાર્જ ન કર્યું અને ફોન કરે જ ગયા, નેટ વાપરતા જ ગયા, તો જેમ મોબાઈલ ઠપ્પ થઈ જાય, મોબાઈલ ડબ્બો બની જાય, મોબાઈલ બિલકુલ બંધ પડી જાય, બસ એના જેવી આ સિસ્ટમ છે કે ચક્રવર્તીપણાની અંદરમાં જો નવું પુણ્ય ન બાંધે, સંયમ જીવન ન સ્વીકારે, ઉત્તમ શાવક જીવનને ન જીવે, તો નિયમા લગભગ બહુધા છઠ્ઠી નરકની અંદરમાં જઈ શકે છે. અને જો સંયમ જીવન સ્વીકારે ને તો માનો ઉત્તમમાં ઉત્તમ દેવલોક, નવ રૈવેક, અથવા તો એ જ ભવની અંદરમાં કર્મક્ષય કરી અને સિદ્ધિ ગતિની અંદરમાં જઈ શકે છે. એટલે કેવું બતાવી દીધું? એટલે આ ઉપરથી જોવા માટે મળ્યું ને કે ચલો આ ભાવમાં ચક્રવર્તી નથી, પણ ચક્રવર્તી જેવા ઉત્તમ સુખો જે શ્રીમંત પરિવારોને મળ્યા છે. આજે અમે સુરતની અંદરમાં છીએ, વેસુ જેવા એરિયાની અંદરમાં અતિ ધનાઢ્ય, અતિ રીચ એવી વ્યક્તિઓ છે કે જેને પૈસા ક્યાં નાખવા એ સવાલ છે. જૈન પરિવારોની વાત કરું છું, પૈસા ક્યાં નાખવા એ સવાલ છે. મને એવા બધા ભાઈઓ અને બહેનો મને વાત કરે છે કે સાહેબ અમારા સમાજની અંદરમાં જે મેચનું આયોજન થાય, ખર્ચો હોય છે ખાલી 50-60 લાખનો, એની બોલી બોલાય એના સ્પોન્સર બનવા માટે 2 કરોડ, 2.5 કરોડ, 3 કરોડ સુધીના બોલી બોલે, ચડાવવા બોલે. ચલો પરમાત્માની બોલી તો બધી વાત છોડો, ત્યાં બોલી બોલાય. હવે એ મેચનું જે આયોજન હોય ને એમાં તો શું હોય? રાત્રિ ભોજન અને મોજ મજા જ કરવાની, જેમાં પુણ્યનો કોઈ બંધ જ નથી. હવે મને એમ દયા થાય કે આ લોકો 2 કરોડ, 2.5 કરોડ રૂપિયા આવા મેચના સ્પોન્સર બનવાની અંદરમાં વાપરે છે. આના કરતાં એક ઉપધાન કરાવે ને, સંપૂર્ણ ઉપધાન સાંગોપાંગ જો વ્યવસ્થિત રીતે કરાવે ને, વધીને કહું છું, વધીને 1.5 કરોડમાં તો ઠાઠમાઠથી ઉપધાન થઈ જાય, 400-500 માણસના ઠાઠમાઠથી. અને એક ઉપધાનની અંદરમાં કેટલો બધો પુણ્યનો બંધ થાય, કેટલો બધો પુણ્યનો બંધ. એટલા માટે આપણે આ વખતે ઉપધાન ઉત્સવનું જે આયોજન મૂકેલું હતું ને, દર વર્ષે મારા જન્મદિવસે જે એક આયોજન મૂકું છું, એથી લોકોને સામૂહિક પુણ્યનો બંધ થાય. ઉપાશ્રય ઉત્સવ કર્યો, સાધર્મિક ઉત્સવ કર્યો, વૈયાવચ ઉત્સવ કર્યો, જીવદયા ઉત્સવ કર્યો, આ બધા જે અલગ અલગ ઉત્સવો કર્યા, એમાં આ વખતે જે ઉપધાન ઉત્સવનું આયોજન કર્યું કે જેને જેટલી પણ ભાવના થાય, 1 રૂપિયાથી લગાવી 10 લાખ, 50 લાખ, 25 લાખ, 27 લાખ, 36 લાખ, 1 કરોડ, જેને જે લખાવે. કોઈ સારા તીર્થ સ્થળની અંદરમાં 300-400 જણાને બોલાવીને સરસ મજાની ઉપધાન તપની આયોજના થઈ જાય. હવે એક ઉપધાન તપ કરાવો ને તો એમ લખ્યું છે કે ધરતીને તમે સોનાના જિનાલયોથી મંડિત કરો અને એક ઉપધાન તપનો 1 દિવસનો લાભ લો તો એટલું તમારું પુણ્ય સરખું થઈ જાય. કારણ કે 100 લોકસનો કાવસક, 100 ખમાસના 20 બાંધી માલા, સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન, કાચું પાણી નહીં, 84 લાખ જીવોનીને અભયદાન, ન બિઝનેસ, ન લાઇટ, ન મોબાઈલ, ન પંખા, ન ટોયલેટ, ન બાથરૂમ, ન કાચું પાણી, ન સંસારની કોઈ પરોજન, માત્ર ગુરુકુળવાસની અંદરમાં રહેવાનું અને 1 દિવસ ઉપવાસ, 1 દિવસ નિવી અને 4 દેવવંદન, 2 ટાઈમ પતિકમન, પડી લેહણ, નકરી આરાધના છે. કોઈ વ્યક્તિ એમ કે ને સાહેબ મારે જીવનમાં એક જ લાભ લઈ શકું એમ છું, વધારે લઈ શકું એમ નથી, એને કહું ઉપધાન તપનું લાભ લઈ લેવાનો. ઉપધાન તપમાં લાભ લો એટલે તમારે નકરી આરાધના જ છે, વિરાટના મામૂલી અને સામે નકરી આરાધના. હવે આવા બધા મેચના સ્પોન્સર બને, આવા મેચનું આયોજન કરે. હવે શું એ વ્યક્તિઓને શું પુણ્ય મળવાનું મને તો એ ખબર નથી પડતી, પણ એક નામ મેળવવા માટે. પછી એને પૂછ્યું ને ભાઈ આમાં લાભ, સાહેબ આમાં શું થાય ખબર છે? અમારું નામ જાહેરાત થાય, થોડાક લોકોને ખબર પડે કે આ ભાઈ શ્રીમંત થયા છે. મેં કીધું એના કરતાં તમે આવા ઉપધાનના લાભ લો. કેટલી લોકો સુધી, કેટલા મહાત્માઓને, કેટલા લોકો સુધી તમારું નામ ગેજેટ થઈ જાય, નામ પ્રસિદ્ધ બની જાય. જો તમે નામ માટે પણ કરતા હો તો વાત છે, પુણ્ય તો અપરંપાર બંધાવાનું છે. એટલે અતિ શ્રીમંત વ્યક્તિને આ ભવની અંદરમાં અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો જો વૈભવ ભોગવે છે અને જો આ ભવમાં નવું પુણ્ય ન બાંધ્યું ને તો આવનારા ભવની અંદરમાં આ પુણ્ય ખતમ થયા પછી, એટલે તમને ખબર છે ને જેમ ચક્રવર્તીપણાની અંદરમાં મરે તો નરકમાં જઈ શકે છે, એમ દેવતાઓ દેવલોકમાંના ભવમાંથી અસંખ્ય દેવતાઓ ચેવે છે
એમાંથી બહુધા મોટા ભાગના દેવતાઓ તિર્યંશ ગતિની અંદરમાં જન્મ લે છે. કેમ? દેવલોકમાં બધું જ પુણ્ય સફાચટ કરી નાખ્યું, તરિયા ઝાટક બધું જ પુણ્ય વાપરી નાખ્યું. પુણ્યનો સ્ટોક જ ન કર્યો, પુણ્યનો સંગ્રહ જ ન કર્યો, વાપરતા જ ગયા. કોઈ એવી સમજણ ન મળી, કોઈએ સમજાવ્યું નહીં, અને પ્રમાદમાં. અને દેવલોકનો જે વૈભવ એવો હોય છે, માણસને પાગલ કરી નાખે. પ્રભુની દેશનામાં જવાનું મન ન થાય, પરમાત્માના કલ્યાણકોની ઉજવણીમાં જવાનું મન ન થાય, નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જવાનું મન ન થાય, કોઈ કેવલજ્ઞાની ભગવંતોના કેવલજ્ઞાનના મહોત્સવમાં જવાનું મન ન થાય. માત્ર ને માત્ર અપ્સરાઓ તો એવી અદ્ભુત હોય જેના શરીરમાં કોઈ ગંદકી જ નથી. અહીંની તો રૂપવાન સ્ત્રીના શરીરમાં ગંદકી ભરેલી હોય છે. પેશાબને, વિષ્ટાને, પરુને, લોહીને, ચરબીને, કેટલી ગંદકી ભરેલી હોય છે. જ્યારે આ દેવલોકની જે સ્ત્રીઓ, દેવાંગનાઓ, એની તો કોઈ શબ્દોમાં કલ્પના ન કરી શકાય, વર્ણન ન કરી શકાય એવા અદ્ભુત રૂપ, સૌંદર્ય, ઠાઠમાઠ, વૈભવ, વાવડીઓ, રત્નના વિમાનો અને અપરંપાર તાકાત. ભૂખ લાગે નહીં, ભોજનની જરૂરિયાત નહીં, સંસારી કોઈ ચિંતા નહીં, માત્ર ને માત્ર ભોગ સુખ ભોગવવાના. પણ જો ત્યાં નવું પુણ્ય ન બાંધ્યું ને તો તિર્યંશ ગતિની અંદરમાં દેવતાઓનું જવું નિશ્ચિત. કેમ આવું થાય છે? તો કે અતિ ઉત્કૃષ્ટ કક્ષાના વૈભવ ભોગવવા માટે અતિ બહુમૂલ્ય પુણ્ય ખતમ થાય છે. અને એ પુણ્ય ખતમ થાય અને નવું પુણ્ય ન બાંધે એટલે પછી જે પુણ્યહીન જે જિંદગી છે, પુણ્યહીન જે ભવો છે, તિર્યંશના ભવો, નરકના ભવ, એવા ગુલામના ભવ, એવા પરાધીનતાના ભવ. તમે જો વાંચો, આ કેરાલા સ્ટોરી નામનું 2 નામનું જે મૂવી આવી છે, ધ કેરાલા સ્ટોરી 2, ખાલી વાંચી લો. જોવાનું મન ન થાય નહીં, વાંચવાનું પણ મન ન થાય. એટલા ભયંકર અત્યાચારો એ છોકરીઓ ઉપર ગુજરે છે, ભયંકર ત્રાસ ગુજરે છે, પરાધીનતા, બધી રીતે માર ખાવાનું. અને આ બધું કેમ થાય છે? ગત ભવની અંદરમાં બધું જ પુણ્ય તરિયા ઝાટક કરી નાખ્યું. માટે મેં તમને પહેલા પણ કીધેલું, આજે પણ કહું છું, આગળ પણ સમજાવીશ કે પુણ્યને બહુ જરૂરી હોય તો જ વાપરો અને ત્યાં જ વાપરો. જ્યાં ત્યાં પુણ્યને નહીં ખર્ચી નાખો. પૈસા જ્યાં ત્યાં ન વપરાય તો પુણ્ય પણ જ્યાં ત્યાં ન વપરાય. પૈસા હોય એટલે જેવી તે વસ્તુઓ ઘરમાં ન લઈ આવાય, તો પુણ્ય હોય તો જેવી તેવી જગ્યામાં પુણ્ય ન વાપરી લેવાય. પછી દારૂ પણ પીવાનું, શરાબ પણ પીવાનું, કંદમૂળ પણ ખાવાનું, જમીન પણ ખાવાનું, પાર્ટીઓમાં જવાનું, મોજ મજા કરવાની. પછી આવા જેટલા પણ તહેવારો આવે એ બધા તહેવારોમાં માલવાનું, મજા કરવાની, જલસા કરવાના. અને લોકોને કહો જિંદગી આના માટે મળી છે, જલસા કરો જયંતીલાલ, મજા કરી લો, મોજ મજા માણી લો. એ બોલવું તો સહેલું છે, પણ જ્યારે પરમાધામીના દુઃખો જ્યારે સહન કરવાના આવે છે ને, પુણ્ય જ્યારે ઓછું થાય છે ત્યારે. આ એટલા માટે બતાવું છું કે આ લોકો 7મા ભવની અંદરમાં 12મા દેવલોકમાં જન્મ લીધો. જો દરેક ભવમાં ઉત્તરોત્તર દેવલોકમાં ગયા છે અને ઉપરના દેવલોકની અંદરમાં સુખ વધારે હોય, સમૃદ્ધિ વધારે હોય, સાહ્યબી વધારે હોય, ભૌતિક સામગ્રીઓ અપરંપાર મળતી જાય. અને આ બધું છતાં પણ એ લોકોનું પુણ્ય ખતમ નથી થયું. વળી પાછું નવા ભવની અંદરમાં એ લોકોને જન્મ મળે છે, ત્યાં પણ ઉત્તમ ભવની અંદરમાં. હવે 7મો ભવ એ લોકોએ પરિપૂર્ણ કર્યો. હવે 8મા ભવની અંદરમાં ચંપાનગરી, એમાં સુરસેન રાજાની શૃંગારવતી નામની પત્ની, એના ત્યાં વીરસેન, તું રાજપુત્ર તરીકે જન્મ્યો. આ તારો 8મો ભવ છે. અને ગયા ભવની તારી જે પત્ની ચાલી આવે છે, જે જય સુંદરીનો આત્મા, જે ગયા ભવમાં મહેન્દ્ર લક્ષ્મી હતો, જે તારી સાથે દેવલોકમાં તારી સાથે મિત્ર તરીકે રહેલો હતો, એ નાસિક નગરની અંદરમાં વિચિત્રયશ રાજાની જે ચંદ્રસિંહ, જે અત્યારે તારી આ પત્ની છે, બસ તમારા બંનેનો આ રીતે અહીંયા સંયોગ થયો. દરેક ભવની અંદરમાં તમારો સંબંધ ચાલ્યો આવે, તમારો સંબંધ બનતો ચાલ્યો, તમારો પ્રેમ વધતો ચાલ્યો, તમારી ઉત્તરોત્તર પુણ્યની વૃદ્ધિ થતી ચાલી. બસ તું મને પૂછે છે ને, અકલંક અને અમલ મુનિવર કહે છે કે રાજન, તમે જે મને પૂછતા હતા ને કે આ ભવમાં આટલી અપરંપાર વૃદ્ધિ અને આટલી અપરંપાર તકલીફ પણ કેમ આવી જીવનમાં, બસ વીરસેન રાજા, ગયા ભવનો આ તમારો અખંડ પ્રેમ ચાલ્યો આવે છે. અને એ ભવની અંદરમાં જે દિવ્ય મનુષ્યોના સુખો નિરંતર ભોગવ્યા, અને ગુણરાજના ભવથી શરૂ કરીને તમારો જે 8 જન્મ સુધીની આ ચંદ્રસિંહ સાથે તમારી જે ભવોની પરંપરા ચાલી, એમાં તમને જે સ્નેહબદ્ધ થયું, તમારી પત્ની થતી આવી, તમે ઉત્કૃષ્ટ સુખને ભોગવ્યું. અને આ વીરસેન તરીકે અહીંયા તમે જે અહીંયા આવ્યા છો, બસ આ તમારી જીવનની કહાની છે. અને એ ભવોની અંદરમાં તમે જે પણ કાંઈ કર્મો બાંધ્યા, અને એક ભવના તમારા જે કર્મો બધા હતા, એ કર્મોના કારણે આ ભવમાં આપત્તિ પણ આવી, અને આ ભવની અંદરમાં તમને અપરંપાર સુખ પણ મળ્યું. વીરસેન, જેમ અગ્નિ લાકડાઓથી વધારે સળગે છે, એવી રીતે આ વિષયોનો પણ અગ્નિ એના સાધન સામગ્રીઓથી વધારે ભડકે પડે છે. અગ્નિમાં જેમ લાકડા નાખવાનું બંધ કરો,
તો અગ્નિ જેમ આપોઆપ બુઝાઈ જાય છે, એવી રીતે આ વિષય સુખની અગ્નિ જે ભડકે છે એમાં તે ભૌતિક સામગ્રીઓ જો નાખવાનું બંધ કરી દઈએ, જેટલી સામગ્રી વધુ આપો એટલું વિષય સુખની અગ્નિ આગ ભડભડ બળતી જાય, અને જેટલી સામગ્રી આપવાનું ઓછું કરો એટલું એ શાંત થતું જાય. રાજન, આકાશમાંથી જેમ વરસાદ પડે છે અને અનેક નદીઓ દ્વારા સમુદ્રની અંદરમાં જાય છે, પણ સમુદ્ર ક્યારે તૃપ્ત થાય છે? અને કેટલું પણ પાણી આપો, કેટલું પણ પાણી થાય, બધું સમુદ્રમાં સમાઈ જાય. સમુદ્ર ક્યારે તૃપ્ત નથી થતો. એવી જ રીતે મનુષ્યોની ઈચ્છા ક્યારે પણ તૃપ્ત નથી થતી. ઈચ્છાઓ આકાશ સમા અનંતિયા. રાજન, ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે, અમાપ ઈચ્છાઓ છે. બધી ઈચ્છા પૂરી કરવા પણ નહીં જઈ શકો, બધી ઈચ્છા પૂરી થતી પણ નથી, બધી ઈચ્છા પૂરી કરવા જેવી પણ નથી હોતી. એટલે રાજન, આ તમે જે મને પૂછ્યું મેં તમને આ બતાવ્યું. હવે તમારા મનની અંદરમાં જે પ્રમાણે વિવેક જાગે એ પ્રમાણે તમે કરી શકો છો. અને આ પોતાના ભવોની કથાને સાંભળ્યા પછી તો વીરસેન ચોધાર આંસુએ રડી પડ્યો. ગુરુદેવ, આપના મુખેથી 8 ભવની જે કહાની સાંભળી, ગુણરાજના ભવથી શરૂ થઈને મારી આ જીવનની કથા, એમાં ધર્મ નતા પામ્યો એની પહેલા ગુણરાજના ભવોની અંદરમાં જે મારાથી કર્મોના બંધન થઈ ગયા, જે સંકલેશ, જે વિષય વાસનાઓનો અતિ આસક્તિનો રાગ, અને એ બધા સમયની અંદરમાં જે પણ કર્મના બંધન થયા એના કારણે આ ભવમાં અંતરાયો ઊભા થયા. ગુરુદેવ, આ સાંભળ્યા પછી તો મારા હૃદયની અંદરમાં વૈરાગ્યનો તલસાડ જાગે છે. આપના જેવા ઉત્તમ ગુરુ મળ્યા હોય, આપના જેવો બતાવવાનો ધર્મ પંથ મને મળ્યો હોય, તો આપણે જે કીધું એમાં કોઈ જ ફેરફાર નથી. મોક્ષ સુખ સર્વ સુખની અંદરમાં ઉત્તમ છે, એ અક્ષય છે. એટલે ભગવાન મારા મનમાં તો હંમેશા એ જ રમે છે, અને તમારી આજ્ઞાથી જ, કર્તવ્ય બુદ્ધિથી એ જ માની લીધું છે. પરંતુ મારે તો હમણાં સંયમ જીવન સ્વીકારવું છે, હમણાં જ આ ભવોની પરંપરા સાંભળ્યા પછી. પણ મુનીશ્વર, હે ગુરુદેવ, માતા પિતાનો પણ ઉપકારનો બદલો મારે થોડોક વારવો છે. મારા માતા પિતા અત્યારે ઘાતકી ખંડમાં છે, જન્મ્યા ત્યારથી વિયોગમાં છે. મારા માતા પિતાનું સમજણ થયા પછી મેં મોહ પણ નથી જોયું. જીવનમાં બધું જ સુખ મળ્યું, પણ મેં મારા માતા પિતાનું સુખ નથી મેળવ્યું. એક વખત ઘાતકી ખંડથી મારા માતા પિતાને અહીંયા લઈ આવું, એક વખત એમના ચરણોની અંદરમાં બેસું, આ બધી જ વૃદ્ધિ સમૃદ્ધિ એમના ચરણોની અંદરમાં અર્પણ કરું, અને પછી મારે મનને શાંતિ થશે, અને પછી આપ પાછા પધારજો, અને મારે સંયમ જીવન આપના ચરણોની અંદરમાં જ લેવું છે. આપ મારા જીવનના ગુરુ છો. વીરસેને પોતાના જીવનના ગુરુ તરીકે સ્થાપ્યા છે અકલંક અને અમલ મુનિવરને. હમણાં વિદેશમાંથી કેટલાય ભાઈઓ આવ્યા, કેટલાય પરિવારો આવ્યા, કેટલાય લોકો આવ્યા. એમાં એક અલ્પેશભાઈ નામના પણ શાવક આવેલા હતા. એ બધાએ આવીને એક જ કીધું કે ગુરુદેવ, અમે આપના જે પ્રવચનો સાંભળ્યા, હમણાં પ્રવચનમાં જોડાયા છે. કોઈ જયશ્રીબેન લંડનમાં રહે છે, એ બેનનો પણ ફોન આવ્યો હતો કે અમારે આપને જીવનની અંદરમાં ગુરુ તરીકે સ્થાપવા છે. આપની જે વાતો સાંભળ્યા પછી તો અમારા જીવનમાં આ બધો ધર્મનો સૂરજ ઉગ્યો છે. તો આ અકલંક અને અમલ મુનિવરે, આ મુનિવરને કેવળ જ્ઞાની મુનિવર છે. હવે આવા તો ગુરુ ક્યાંથી મળે? આવા નિર્મલ જ્ઞાની બંને વિદ્યાધર ભાઈઓ હતા, સગા ભાઈઓ, અને છેક ઓલા જંગલમાં શાંતિના જિનાલયની અંદરમાંથી આખો એમને ધર્મ પામ્યા. અને મુનિ ભગવંતે પોતાની આખી કથા બતાવેલી હતી, અને એ જ ગુરુ ભગવાન પોતાના આંગણે વારંવાર પધાર્યા હોય ને આવા કેવળ જ્ઞાની મુનિવર હોય, પછી આવા ગુરુદેવ કોણ છોડે? એને કીધું, ગુરુદેવ આપ જ મારા ગુરુ છો, અને આપના ચરણોમાં જ મારે સંયમ જીવન લેવું છે. ફરી વખત આપ દર્શન આપવાની કૃપા કરજો, બસ પ્લીઝ, મારી વિનંતી છે. આપ તો સાધુ ભગવાન છો એટલે વર્તમાન જોગ જ બોલશો, પણ ગુરુદેવ આ નાચિત સેવકની આટલી વિનંતી માનજો. મારે માત્ર ને માત્ર માતા પિતાના ખાતર જ મારે હમણાં રહેવું પડે છે. મારા માતા પિતાને એકવાર ઘાતકી ખંડથી અહીંયા લઈ આવું. એ લોકો ત્યાં બેઠા છે, મારા વીરની અંદરમાં એ ઝૂરે છે, હું પણ વીરની અંદરમાં ઝૂરું છું. બસ એક વખત એકબીજાને દર્શન કરી લઈએ. આ બધી જ વૃદ્ધિ સમૃદ્ધિ એમના ચરણોમાં મારે મૂકવી છે, એમના ઉપકારોનો મારે બદલો વારવો છે. પછી ગુરુદેવ આપ પધારજો, આપ ગમે ત્યારે મારો ઉદ્ધાર કરવા પધારજો. હવે એ જમાનામાં એવું તો નહોતું કે મને તમારો નંબર આપજો, હું તમને ફોન કરી દઈશ, તમને સમાચાર આપી દઈશ, અથવા તો આપ ક્યાં છો, આપનું ચોમાસું ક્યાં છે, આવું બધું એ જમાનામાં હતું નહીં. એ જમાનામાં તો સીધી વાત, ગમે ત્યારે મળે ન મળે કે જિંદગીભરનું અંતર પણ પડી જાય. અકલંક અને અમલ મુનિવરે તો એક જ કીધું કે જહા સુખમ મહાનુભાવા. મહાનુભાવ, તમને જેમ સુખ લાગે. મુનિ ભગવાન આગ્રહ ન કરે, લેવું જ પડશે, કરવું જ પડશે, શું કામ છે, દીક્ષા લેવી છે તો હમણાં લઈ લો.
મુનિ ભગવાન તો કે અમારું તો કામ છે ઉપદેશ આપવાનું કામ, કરવું ન કરવું, સ્વીકારવું ન સ્વીકારવું તમારી મરજી. અને અકલંક અને અમલ મુનિવર તો સિધાવી ગયા, વિહાર કરી ગયા. હવે આ બાજુ વીરસેન રાજાઓએ આપેલી જે વિદ્યા જે સાધવાની હતી બધી વિદ્યાઓ સાધી લીધી. એક શુભ દિવસે પ્રધાન વગેરે મંડળીને પૂછી હાથમાં તલવાર લઈ અને વીરસેન બંધુદત્તની સાથે પોતાના પ્રધાનોને પોતાના રાજ્યમાં મૂકી દીધા. રાજ્ય સંભાળજો, સાચવજો. હું અને બંધુદત્ત વિમાન દ્વારા ઘાટકી ખંડની અંદરમાં જવું છે અને ત્યાંથી મારા માતા પિતાને મારે લઈને આવ્યા છે. આપણે જે વિચારમાં જોયું હતું ને, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, ઘાટકી ખંડ, આપણે બોલીએ છીએ ને પુખરવટીમાં, ધાયઈ સંડેય જમ્મુ દિવેય ભરહે રવય વિદેહે. આપણે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, મહાવીર ક્ષેત્ર, એવી રીતે ઘાટકી ખંડ છે, ઘાટકી ક્ષેત્ર છે. અને ઘાટકી ખંડની અંદરમાં એના માતા પિતા પહોંચી ગયેલા હતા, જે આપણે શરૂઆતની કથાની અંદરમાં જોયું હતું કે અહીંયાથી બચવા માટે એમને ત્યાં ઘાટકી ખંડમાં લઈ જવામાં આવ્યા હતા. અને વીરસેન તો બહુ નાનો હતો અને પોતાના માતા પિતાથી વિખૂટો પડી ગયેલો હતો. અને ત્યાં મહાત્માને પૂછ્યું, તારે કીધું હતું કે વર્ષો પછી તમારો દીકરો ભોગ સામગ્રીઓની સાથે તમારા ચરણોની અંદરમાં ઉપસ્થિત થવાનો છે. એટલે પુષ્પક વિમાનમાં બેસી, એની પાસે વિમાન હતું, ઓલા ચોર પાસેથી, યોગી પાસેથી તલવાર અને વિમાન બધું મળી ગયેલું એને. એટલે વિમાનમાં બેસી અને મનના વેગે, જાણે કે મનના વેગે ચાલતું હોય ને એવી રીતે વિમાન આકાશમાં ચાલે છે. અને એવામાં બંધુદત્ત સમુદ્રના પાણીને જોઈને બોલે છે કે જો જાણે કે આ સાગર તારા દર્શનને પામવા માટે ઉછળે છે. જો આ પર્વતો તને જોવા માટે માથું ઊંચું કરીને જાણે કે આટલા ઉપર આવી ગયા છે. જો આ બાજુ દક્ષિણ બાજુ વંજૈન નામનું બારણું દેખાય છે. જેમ જમ્બુદ્વીપના 4 દરવાજા છે, 4 બારણા છે. આ બધી જૈન પરંપરા મુજબ જે આખી થિયરી આવે છે, જગતી, લવણ સમુદ્ર, ઘાટકી ખંડ, આ બધું જો એના કિનારા ઉપર વનની અંદરમાં ઝાડ વગેરે દેખાય છે. જો પરસ્પર જે એકબીજાના જગ્યાઓનું વર્ણન કહેવાની, એટલે બંને એકબીજાને વર્ણન કરે. જો આ ઘાટકી ખંડ, જો આ ઐરાવત, જો આ ફલાણો સમુદ્ર, જો આ ફલાણો પર્વત, અને આમ કરતા 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 બંને જણાનું વિમાન ઘાટકી ખંડની અંદરમાં પહોંચી વળ્યું છે. જંબુદ્વીપમાંથી ઘાટકી ખંડમાં પહોંચી ગયા. એમનેમ તો જઈ શકાતું નથી. વચમાં વનદ્રહ પર્વતો એટલા બધા આડા ઊભા છે, હજારો 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 ફૂટ ઊંચા પર્વતો એટલા ઊભા છે કે આજનું કોઈ વિમાન કે આજનું કોઈ રોકેટ કે આજના આજે વિજ્ઞાન જે બધા બનાવે છે યાન, એ બધા જઈ નથી શકતા. એ આવા જ કોઈ વિશિષ્ટ વિદ્યાધરોના વિમાનો દ્વારા જઈ શકાય. અને એટલામાં એ લોકોનું વિમાન ઘાટકી ખંડમાં આવી પણ ગયું. વિમાનમાં બેઠેલા હતા અને એવાની અંદરમાં અચાનક એક ઘટના બની કે બંનેનું ખડગ, એ બંનેની વચની અંદરમાં હાથમાં ખડગ છે અને તૂટેલો કોકનો હાથ, કોકનો કપાઈ ગયેલો હાથ, કે જેના હાથની અંદરમાં એક વિશિષ્ટ જાતનું ખડગ પકડેલું છે, એના વિમાનની અંદરમાં આવીને પડ્યું. એટલે ચોંકી ગયા. તમે વિચારજો, તમે ગાડીમાં મુસાફરી કરતા હો અને કોકનો કપાયેલો હાથ, લોહી નીગરતી હાલતની અંદરમાં, અને હાથમાં ચાકુ કે તલવાર કે આવું કોઈ ખડગ પકડેલું હોય અને અચાનક પડે, કેવો માણસ ચોંકી જાય. એવી રીતે આ હાથ પડ્યો અને હજી કશુંક વિચારે ને એટલામાં એ હાથના પંજાથી, એટલે વિમાનની પાસે જ પડ્યો. એટલે વીરસેને શું કર્યું, એ કપાયેલા હાથના પંજામાંથી ખડગ લઈ લીધું, ખડગ રત્ન લઈ લીધું. એટલામાં ડાબા હાથની અંદરમાં મસ્તક છે અને જમણા હાથની અંદરમાં જેને છરી પકડી છે અને જોરથી, જેના ભયંકર હોઠ ક્રોધથી કમકમે છે અને જેને કોઈ આધાર જ નહોતો અને જોવાથી જે વ્યભિચારી જણાઈ રહેલો હતો, એવો એક પુરુષ વિમાનની અંદરમાં આવતો જોયો. એવો એક પુરુષ એકદમ વિમાનની તદ્દન નજીક, જાણે કે વિમાનમાં આવીને ઊભો રહી ગયેલો હોય, અને આવીને સીધો અંદરમાં પડ્યો. અને પડ્યો એટલે એ બંને એને સાવધાન કર્યો. અને જેવો સાવધાન કરે છે, આંખ ખોલે છે તો ભયંકર ક્રોધ ચડેલો છે અને ક્રોધથી વીરસેન તરફ જોવે છે. ગયા છે પોતાના માતા પિતાને મળવા માટે, ઘાટકી ખંડ સુધી પહોંચી પણ ગયા છે, પણ ઘાટકી ખંડની અંદરમાં પહોંચ્યા અને આ ઘટના બની. એકદમ ચોંકી ગયા કે આ શું બની ગયું. અચાનક વળી પાછી આ નવી ઘટના શું આવી ગઈ. એક તો વિમાનની અંદરમાં કોકનો કપાયેલો હાથ, એની અંદરમાં ખડગ. હવે એ ખડગરત્ન પોતાના હાથેથી લે છે. ત્યાં એટલામાં કોઈ ક્રોધિષ્ઠ વ્યક્તિ એક હાથમાં કોકનું મસ્તક પકડ્યું છે, લોહી નીકળતું, એક હાથમાં જેને તલવાર અને છરી પકડી છે, એવો એક પુરુષ વળી પાછો વિમાનમાં આવી જાય છે
હવે આ બધું શું થયું છે, શું વિચારે છે અને શું ઘટના બને છે અને શું એક અદ્ભુત વળી પાછો નવો પ્રસંગ બને છે. વિલ્સનના જીવનમાં તો આવા ઢગલા બંધ પ્રસંગો ચાલુ ને ચાલુ જ છે. હવે આગળ શું બને છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી